દરેક પોતાના હાથમાં કોઈ પણ એક પાટિયું પકડી લે, એક ભૂંગળું પકડી લે અને પોતાની જાતને પત્રકાર માની લે। અત્યારે તો झूठो ने झूठो से कहा कि सच बोलो, अंदर तो पूरी मंडी झूठो से भरी है, बाहर बोर्ड पे लिखा है सच बोलो। શિકારની શોધમાં જેમ જંગલમાંથી સિંહ નીકળે હરણાની શોધમાં, એમ લોકો નીકળી પડે છે। ત્યારે 12 થી 13 પત્રકારોની ગેંગ હું કહું, એ જે પકડાણી રાજકોટની તોડબાજ લોકોની, 2 વર્ષથી આ લોકો ખંડણી એની પાસેથી માગતા હતા, 50,000 લીધા અને 50 લાખની કે 25 લાખની માગણી કરી હતી। અને આખી ગેંગ બધી જેટલી છે એ બધા હંપીને ડૉક્ટરને હેરાન કરતા હતા કે આવા લોકોને સજા થાય તો બીજા કોઈ આવું કરતા આળહે। પણ થાય છે શું? ગોકીરો થશે, 2-5 દી છાપામાં આવશે બી ખરા, લોકો પાછા ભૂલી જશે અને પાછા એનો તીરકામઠા લઈને પાછા નીકળી પડશે। કાયદા કાનૂનથી કશું જ નથી થવાનું। હવે તો મોબાઈલ લઈને લોકો ઊભા રહી જાય છે। દરેક માણસ પત્રકાર થઈ ગયો। કેટલાક રોટલિયા પત્રકારો જે છે એ વર્ષોથી આ જ એનો ધંધો છે। ઓલા હરામ ખાયાઓને ખબર હોય, 25 લાખની માગણી કરી 50,000 તો આપ્યા। ટૂંકમાં એની ઈચ્છા તો હતી કે 50,000થી લાખથી પતે તો પતાવું, મારી લીલાઈ ચાલુ રાખવી। તો પ્રજાએ ઓછી માયા નથી। ફરિયાદ તો અમારી આમે 5 પતે, આ રાતે રાયણ જેવા થઈને ફરીએ। બાકી રાજકોટમાં તો રાફડા ફાટ્યા છે, તમારી જાણ ખાતર। અને અહીંયા ખોટું એટલું થતું છે એટલે જ પૈસા દે છે લોકો, એ આરામ ખાયા છે, ઓછી માયા નથી। ચાંદની ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું મિત ભટ્ટી। આપણે આજ વાત કરવાના છીએ રાજકોટના ચોથા સ્તંભ સમાન પત્રકાર પર, જે રાજકોટના કથિત સમાન એક એવા પત્રકારો જે છે, જે પત્રકારની છબીને ખડિતરૂપ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે જગદીશભાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરશું। જગદીશભાઈ, આ સૌરાષ્ટ્રભરમાં આવા કથિત પત્રકારો ખુલ્લેઆમ ફરી રહ્યા હોય છે અને તેમજ ખંડણીની માંગણી તેમજ અલગ અલગ ઘણી માંગણીઓ કરતા હોય છે અને પૈસાનો તોડ કરતા હોય છે, તેને લઈને શું કહેશો? જુઓ, સૌરાષ્ટ્રમાં નહીં, આમ તો ગુજરાતભરમાં અને મોટી રીતે જુઓ તો દેશભરમાં પણ આવી જ હાલત છે। ગુજરાતમાં પણ ખાસ કરીને સુરત પંથકમાં, વડોદરામાં, અમદાવાદમાં આવા અનેકો કિસ્સા જોવા મળ્યા છે, જે અહીંયા પણ છે। કારણ કે ક્વોલિટી જળવાતી નથી। એ એટલા માટે નથી જળવાતી કારણ કે સ્કિલ્ડ બેઝ જે લોકો હોવા જોઈએ એને બદલે સ્પર્ધાના કહેવાતા યુગમાં અને આ ગ્લેમર વર્લ્ડ જેવું થઈ ગયું છે। દરેક પોતાના હાથમાં કોઈ પણ એક પાટિયું પકડી લે, એક ભૂંગળું પકડી લે અને પોતાની જાતને પત્રકાર માની લે। અને પછી મેં કીધું તેમ કૂવામાં હોય તો અવેડામાં આવે। મૂળે નિષ્ઠા નથી હોતી એટલે બસ એને એક સાધન જોઈએ છે, હથિયાર જોઈએ છે, ગામના ગળા કરવાના, આપણી ભાષામાં કહીએ તો। એટલે આવું થાય છે। અન્યથા એક સમય હતો જ્યારે એમ કહેતા કે ન તીર નિકાલો ન તલવાર નિકાલો, જબ તોપ હો મુકાબિલ તો અખબાર નિકાલો। એટલે આવી ભીષણ સમસ્યા હોય તો પણ કલમના ઝાટકે તમે એનો પ્રતિકાર કરી શકો, જનતાની વેદનાને વાચા આપી શકો। હવે એવું તો કાંઈ રહ્યું નથી। હવે તો આખી સ્થિતિ ફરી ગઈ છે। અત્યારે તો झूठो ने झूठो से कहा कि सच बोलो, झूठो ने झूठो से कहा कि सच बोलो, सरकारी ऐलान हुआ है कि सच बोलो, अंदर तो पूरी मंडी झूठो से भरी है, बाहर बोर्ड पे लिखा है सच बोलो। એના જેવી હાલત છે કે મૂળે કોઈએ સાધના કરવી નથી, તપશ્ચર્યા કરવી નથી, રિયાઝ કરવો નથી, વાંચન કરવું નથી, નીતિમત્તા જાળવવી નથી। બસ આ તમે જે મને આ ધર્યું છે અત્યારે માઇક, એવી રીતના દરેક પોતપોતિકા આવા શસ્ત્રો લઈને કહું છું નીકળી પડે છે। અને એક મુદ્દાનો કાર્યક્રમ, શિકારની શોધમાં જેમ જંગલમાંથી સિંહ નીકળે હરણાની શોધમાં, એમ લોકો નીકળી પડે છે। એટલે આ સ્થિતિ ચારેકોર છે, કેવળ રાજકોટ નહીં, સૌરાષ્ટ્રભરમાં, ગુજરાતભરમાં। જી, આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખરેખર કેટલી વધી છે રાજકોટમાં તેમજ સૌરાષ્ટ્રભરમાં? બહુ વધ્યું છે અને આને લઈને કાર્યવાહી પણ થઈ રહી છે અત્યારે, તેને લઈને શું કહેશો? જુઓ, પ્રવૃત્તિ વધી છે એનું કારણ શું છે કે નથી મોનિટરિંગ કે નથી કોઈ એનું જાંચ તપાસ થતી। તે અત્યારે 12 થી 13 પત્રકારોની ગેંગ હું કહું, એ જે પકડાણી રાજકોટની તોડબાજ લોકોની પકડાણી, પછી તમે જોજો આમ કંઈ એવું ને તો પ્રાવધાન એવું છે 7 થી 10 વર્ષની જેલ છે। તમે પકડ્યું છે તો કાંઈક છે, તો પકડ્યું છે, સત્તાવાર છે, વિડીયોઝ છે। 2 વર્ષથી આ લોકો ખંડણી એની પાસેથી માગતા હતા, 50,000 લીધા અને 50 લાખની કે 25 લાખની માગણી કરી હતી।
અને એ આખી ગેંગ બધી જેટલી છે એ બધા હંપીને ડૉક્ટરને હેરાન કરતા હતા. આટલા પુરાવા હતા મળ્યા તો જ આપણને બાંગરવા સાહેબ જગદીશ બાંગરવાએ પ્રેસ કોન્ફરન્સમાં બધી વાત કરી મેં સાંભળી. તો સવાલ એ છે કે બધા પ્રૂફ તો છે જ, પ્રૂફ છે તો કાર્યવાહીમાં વિલંબ સાને? જે ચાર્જશીટ જેને કહી શકાય, પંચનામું જેને કહી શકાય, દસ્તાવેજી પુરાવા સાથે FIR જેને કહી શકાય, બધું જ લાકડા જેવું કરો ને એક વખત ધડો બેસાડો કે આવા લોકોને સજા થાય તો બીજા કોઈ આવું કરતા આળહે. પણ થાય છે શું? હો ગોકીરો થશે, 2-5 દી છાપામાં આવશે બી ખરા, લોકો પાછા ભૂલી જશે ને પાછા એનું તીરકામટા લઈને પાછા નીકળી પડશે. આનું કોઈ માપદંડ ખરા કે આવા પત્રકારો પણ હવે બીજા કોઈ આવું ન કરી શકે તેવું માપદંડ કોઈ પણ દ્વારા રાખવામાં આવશે? જો કાયદાથી કોઈ વસ્તુ બહુ સિદ્ધ નથી થતી, અમુક બાબતો નૈતિગત હોય છે. તમે મંદિરના દરવાજે ક્યાંય સાંભળ્યું છે, લખ્યું છે કે અહીંયા ધૂમ્રપાન ન કરવું, છતાં કોઈએ બીડી સળગાવી? કોઈએ કીધું કે ચપ્પલ પહેરીને ન આવવા, તો એ ગર્ભગૃહમાં કોઈ ચપ્પલ પહેરીને ઘૂસી ગયો નહીં? એ નીતિગત વાતો છે. આપણે પપ્પાને પપ્પા જ કહીએ છીએ, પિતાજી કહીએ છીએ, બાપુજી કહીએ છીએ, ફાધર કહીએ છીએ. તો મમ્મીને ક્યારે એમ કીધું? કોઈ પૂછે કે આ કોણ છે, આપણે કીધું ધ વાઇફ ઓફ માય ફાધર, એવું કીધું? આપણે હંમેશા કીધું કે મારી મા છે. એ નીતિગત વાત છે. એમ કાયદા કાનૂનથી કશું જ નથી થવાનું. આ પકડાણા 12 જણાની ટોળકી એ એના લેવલનું કરે છે, તો મોટા છે તો એ કંઈ ઓછી માયા નથી, એ એના લેવલનું કરે છે. એટલે મૂળ નીતિ મહત્ત્વની છે અને એનું મોનિટરિંગ, એની જાંચ તપાસ. આપણે ત્યાં જેમ સ્થાનિક પોલીસ આ દરોડો પાડે ને ત્યારે પકડ્યું, પણ આપણી એડિટર્સ ગિલ્ડ નામની એક સંસ્થા છે, ત્યાં રીતસર એ લોકોના તપાસ થવી જોઈએ. પ્રદેશમાં શિકાયતોની જાંચ થવી જોઈએ. કોઈને ખબર નથી ક્યાં ફરિયાદ થઈ શકે પત્રકાર વિરુદ્ધ. આપણે બધાને મુશ્કેલી છે, પોલીસ સિવાય આગળ આપણે કંઈ વિચારી પણ નથી શકતા. દોડીને પોલીસને કહીએ, એ ક્યારે બહુ મોટા હલવાઈએ તો સમાધાન તો પહેલી ઈચ્છા છે 5-25થી પતતું હોય તો, કારણ કે પોલીસમાં જવાથી પણ એનું મેળ તો પડતો નથી, એને 2 હપ્તા બાંધવા પડે એવું લાગે. સ્થિતિ કથળી તો બધી જ જગ્યાએ છે. એટલે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ પણ છે, અને ભારત સરકારનું જે માહિતી ખાતાનું મંત્રાલય છે એ પણ છે બધુંય. એનું ક્યાંય કરતાં ક્યાંય તમને આજ સુધીમાં ભાળ્યું કે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કોઈ પણ પ્રેસવાળાને ત્યાં દરોડો પાડ્યો અથવા સર્જિકલ સ્ટ્રાઇક કરી એના કાળા ધોળા પકડી પડ્યા કે એનું લાયસન્સ રદ કરવાની માગણી, એવું સાંભળ્યું નહીં. માહિતી અને પ્રસારણ વિભાગ છે એણે પણ ક્યાંય સર્જિકલ સ્ટ્રાઇક કરી એવું સાંભળ્યું? એ મેનેજ કરે છે. શું જાહેર ખબર આપણી છપાઈ જવી જોઈએ છાપામાં ને બધું આવવું જોઈએ, પણ આ એથિક્સ જળવાવા જોઈએ એવી કોઈ વ્યવસ્થા નથી. એ તમે ફરિયાદ કરો ને પોલીસ પકડે ને આબરૂ જાય ને ગધેડો થાય, વાત થઈ ગઈ પૂરી. જ્યારે તમે 5% ખોટું કરો છો તો બીજાને 25% ખોટું કરવાની ઈચ્છા થાય છે. ક્યાંય કોઈ સારા માણસને પત્રકારે લૂંટી લીધો એવું નથી બનતું. સારા માણસ તો ફસાય શું કામ? પણ તમે રોંગ સાઈડમાં આવો છો તો તમારે લાંચ આપવી પડે છે. એટલે પોલીસ હરામી છે એમ ન કહેવાય. તમે રોંગ સાઈડમાં આવ્યા તો ને, તમે રાઈટ સાઈડમાં આવેલા છો તો ક્યાં વાંધો છે? એટલે સવાલ તો આ કેસની નહીં, દરેક કેસમાં આવું જ છે. પણ કઈ રીતે કરે એ તમારો પ્રશ્ન છે. જુઓ, અત્યારે હવ ભૂંગળા લઈને નીકળી જાય છે. કોઈને રજિસ્ટ્રેશન છે કે કેમ, NRI નંબર આવ્યો છે કે RNI નંબર આવ્યો છે કે કેમ, એ કોઈની યારે સંલગ્ન છે કે કેમ, એનું રેપ્યુટેશન છે કે કેમ, કેટલા વર્ષથી છે, ક્યાં સ્થાયી રૂપે એની ઓફિસ છે, કોઈને કાંઈ ખબર નથી. હવે તો મોબાઈલ લઈને લોકો ઊભા રહી જાય છે. દરેક માણસ પત્રકાર થઈ ગયો. મોબાઈલ લઈને ઊભા રહે, તમારું કાંઈ પણ વસ્તુ હોય એનું કેચઅપ કરી લે, કાં તમે જાહેરમાં થૂકાવો એ હું ફોટો પાડી લઉં અને તમને કરું ભાઈ તમે જાહેરમાં થૂકો છો, અત્યારે તો એ અપરાધ છે. એટલે હવે ક્યાંય બેફામિયત વધી ગઈ. ટૂંકમાં દરેકને એમ છે કે આમાં બ્લેકમેલ કરી શકાય ને યા તો ફાંકા ફોદારી કરી શકાય. 2 વસ્તુને કારણે આમાં આકર્ષણ થાય છે. યા તો કોઈને બ્લેકમેલ કરી શકો, કોકની અગાસીનો તમે ફોટો પાડી લો કે એણે ગેલેરી બહાર કાઢી છે એનો ફોટો પાડી લો, ગેરકાનૂની છે. પછી તમે અહીંના કોર્પોરેશનમાં તમે જાઓ, ખબર પડે 360ની કલમ હેઠળ કે જે કંઈ નોટિસ બોટિસ આપવાનું જે તંત્ર છે, નેરું ભ્રષ્ટ તંત્ર છે. કેટલાક રોટલિયા પત્રકારો જે છે એ વર્ષોથી આ જ એનો ધંધો છે. ક્યાંક પણ ખોટું થાય બાંધકામથી માંડીને કાંઈ પણ, એટલે એ ફોટો પાડી લે અથવા તો કેમેરામાં શૂટિંગ કરી લે અને પછી બોગસ ફરિયાદ ત્યાં નોંધાવે. ત્યાંય પાછું ગોઠવણ.com, ઓલા હરામ ખાયાઓને ખબર હોય કે આ બોગસ ફરિયાદ છે, એક્શન તો લેવાના થતા જ નથી. એ પછી નોટિસ મોકલાવે છગન મગનભાઈને,
તમારી વિરુદ્ધ ફરિયાદ મળી છે, પછી સેટિંગ થઈ જાય એટલે ઓલો ફરિયાદી પાછો શું કે અમારે સમાધાન થઈ ગયું, એટલે તમારા સમાધાન થયું, આ ગેરકાનૂની કાનૂની કઈ રીતે થઈ જાય? તમામની જે ભાંડો ફોડે છે ત્યાંથી માંડીને જે ફૂટી ગયો હોય ત્યાં સુધીની આમાં એક્શન તો કોઈક નિષ્ઠાવાન જે નિર્લિપ્ત હોય છે કે ભાઈ જગદીશ બાંગરવા કે જે અત્યારે આપણે ત્યાં આજે જ પ્રેસ કોન્ફરન્સ જેણે કરી, કોઈક એવા વિરલા જાગે તો જુદી ઘટના છે, મિલીભગત બધાની છે. આ અત્યારે જે 12 જણાની ગેંગ પકડવાની 2 વર્ષથી આ કારનામા કરતા હતા, તમે પૂછો કોને ખબર નથી? આ લાઈનના કોઈ માણસોને કોઈને ખબર નથી. એવું છે ખબર છે એ કંઈ બોલે નહીં. આ તો સારું છે, રાજકોટનું એક જર્નલિઝમ હજી બીજા બધાની કમ્પેરમાં જુદું પડે છે કે અહીંયા આવી મેટર પણ છપાય તો છે જ. આજ દિવ્ય ભાસ્કરમાં છપાણી, સાંજ સમાચારમાં કાલ છપાણી, આજ તકવાળાએ કાલ બ્રેકિંગ ન્યૂઝ કર્યા હતા, મેં જોયું છે બધું. તો અહીંયા હજી એટલું સારું છે રાજકોટને લાગે વળગે ત્યાં સુધી કે પત્રકારોનું કાંઈ પણ કાળું ધોળું હોય તો એ પણ છપાય, પણ નીતિમત્તાને લાગે વળગે ત્યાં સુધી સાહેબ દરેક, મેં કીધું ને, સ્વગત એટલે પત્રકાર પોતે એવું માને કે આપણે જનતાથી પર કે વિચિત્ર કે વિપરીત નથી, આપણે પણ એક જ છે. એટલે દરેકે ન્યાય કરવો હોય તો એ પ્રજા કરશે, પણ જે હોય નિર્ભેળ સત્ય તમારે લખવું જોઈએ કે છાપવું જોઈએ. તમને વ્યક્તિગત વાત ન કરવી જોઈએ, પણ અમસ્ત તમને દાખલા માટે થઈને કહું છું, સ્વયં મારી ખુદની ઉપર હેડલાઇન અમારું જે છાપવું હતું 5 ફરિયાદ થઈ હતી અલગ અલગ, એટ્રોસિટી માંડીને બીજી ખંડણી ને ફલાણું કહ્યું. મારા છાપામાં મારો ફોટા સાથે ને આરોપીના ફોટા, ફરિયાદી અને આરોપી તરીકે હું 8 કોલમ આપણી ભાષામાં કહ્યું તો અડધું પાનું સામાન્ય ભાષામાં અમે છાપ્યું હતું. જગદીશભાઈ મહેતા સામે આવી ફરિયાદ થઈ છે, એ લેસ પ્રજા નક્કી કરશે સાચું ખોટું હું જઈ, પણ હું એને છાવરું કઈ રીતે? જો હું ગામને લુગડા ખેંચતો હોઉં અથવા એમાં એમ માનતો તમે ખોટું કર્યું તમારું છપાશે, મેં ખોટું કર્યું મારું છપાશે. પણ ચરિત્ર તમારું જે છે, આપણે ઇંગ્લિશમાં કહે છે ને કે વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. તમે જો પૈસા ગુમાવો છો તો કાંઈ નથી ગુમાવતા. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. તમે જો આરોગ્ય ગુમાવો છો, તંદુરસ્તી ગુમાવો છો તો તમે થોડું ઘણું કંઈક ગુમાવો છો. બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. જો તમે તમારું ચરિત્ર ગુમાવો છો તો તમે બધું જ ગુમાવો છો. જ્યાં સુધી અમે લોકો ફિલ્ડ વર્ક કરતા હતા, વીપીસીની સરકાર સુધીની અને કેશુભાઈ પટેલની સરકાર સુધીની વાત કરું, ત્યાં સુધી હું પણ ફિલ્ડ રિપોર્ટર હતો એક મોટા દૈનિકમાં, રાઈટ. મને ખબર છે ગુપ્તા સાહેબ અહીંયા હતા, પીટીઆઈયુના ગુપ્તા સાહેબ હતાથી માંડીને ઉષાકાંત માકડ ભૂલછાબના હતા, કૌશિકભાઈ મહેતા હતા, દીપકભાઈ ભટ્ટ હતા ગુજરાત સમાચારમાંથી, સમજી લ્યો. આ બધા જે ખાના પત્રકારો આજેય છે અને હજી કોઈના લુગડે દાગ નથી. એ પત્રકારો જે કૌશિકભાઈ આજે છે, દીપકભાઈ ભટ્ટ આજે છે, જનસાધારણ પ્રવીણભાઈ જોશી આવતા, દેવ થઈ ગયા, પણ નૈષદ કાર્ય આવતા. તો આજે કોઈના ઉપર એવા મેં તો ક્યાંય સાંભળ્યું નથી કે આવું થયું છે. ઇવન દો હું તમને ત્યાં સુધી કહું કે સ્વયં મારી ઉપર એક કેસ કબાડા થયા, જો આરોપ તો જગતમાં ગમીની સામે મૂકી શકાય એમ છે, પણ સિદ્ધ થયો નહીં, અથવા તો જનતામાં ખ્યાલ આવી ગયો, જનતાએ ન્યાય તોડો, અમને તો કોઈ ક્યાંયથી અપશુકન કે ક્યાંયથી અવગણના ન થઈ, એટલી ને એટલી ઇજ્જત મળે છે. શું છે એને કહેવાય નીતિગત. ગાંધીજીના તકિયા હેઠેથી દારૂની બાટલી મળે ને તો આ કોણે મૂકીને એમ તપાસ થાય. ગાંધી બાપુ આ રવાડે ક્યાં ચડી ગયા એવું ન થાય, એને કહેવાય ચરિત્ર. બધાને ખબર હોય બાપુ બાજુ હોય જ નહીં, કોકે આ ગુસ્તાખી કરી, એમ ફરિયાદ તો ગમે નહીં આમે થઈ શકે, પણ લોકો જજ કરી શકે છે કે આમાં તથ્ય કેટલું છે. આ જે ફરિયાદ થઈ અત્યારે 12 જણા સામે, કાં આક્રોશ ફાટી ન નીકળ્યો કે ભાઈ પત્રકારોની સામે આવું તમે કરો છો અને ફલાણું ઢીકણું ને ચોથા સ્તંભને હેરાન, એવું કાં ન થયું? ઉલટાનું પત્રકારોએ પણ પૂછ્યું ને, બધા જ મીડિયા, ટેલિમીડિયાથી માંડી પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો, અણિયારા પ્રશ્નો પૂછ્યા. એબીપી ન્યૂઝથી માંડીને TV9ના બધા પરાક્રમસિંહ કહો કે ભાઈ મૌલિક કહો કે મેં તો બધું સાંભળ્યું હતું, પ્રેસ અણિયારા પ્રશ્નો પૂછ્યા બધાએ કે આનું નિવેડો શું લાવી શકાય, તમે આનું તપાસ કેમ ન કરો, કોઈ રજિસ્ટ્રેશન છે કે નહીં, કોઈની પાસે વ્યવસ્થિત સરકારી કોઈ પરિભાષા, આના કોઈ નીતિ નિયમ ધારાધોરણ છે કે નહીં, તમે કોઈ તપાસ કરશો કે કેમ, હવે ભવિષ્યમાં કોઈ ન છેતર તેને શું કરવું. એ આપણા પત્રકાર. એટલે રાજકોટનું જર્નલિઝમ એટલા માટે પ્રખ્યાત છે કે એ લોકો અમુક સમયે આવી જેને કહે છીછરા વેડા નથી કરતા, ઢાકો પીછો નથી કરતા. પણ જનતાને કહી દઉં છું કે કોઈ અલ્લેલ ટપુ તમારું કાંઈ છાપામાં છાપી બી નાખે કે મીડિયામાં નાખી દે એટલે શું, પણ એમ કહું એ ક્યાં બ્રહ્મ વાક્ય છે? જો સતી કોઈ દી શ્રાપ દે નહીં, શંખણી ના લાગે નહીં.
આવા લોકોની ટીકાઓથી આવે શું એવું જનતાએ સમજી લેવું જોઈએ. કોઈ રેપ્યુટેડ પેપર કે ન્યૂઝ ચેનલમાં તમારા સમાચાર આવે, જેમ કે દિવ્ય ભાસ્કર ગુજરાત, સંદેશ, ફૂલછાપ, જય હિન્દ, જનસત્તા તો હવે રહ્યું ને પણ જય હિન્દ, સાંજ સમાચાર, અકીલા, અહીંયા જે રેપ્યુટેડ પેપર જેટલા છે આજ તક તમે જો ગણો, એવા કોઈ છાપામાં લીગલી કંઈ વસ્તુ આવે તો હજી તમે નોંધાઈ લ્યો. પણ હું કાલ સવારે હું છગન ટાઈમ્સ કે મગન ટાઈમ્સ નામનું છાપું કાઢીને નીકળી પડું એટલે શું કામ કોઈએ ફાટી પડવું જોઈએ? અથવા હું મારી કોઈ ચેનલ ઊભી કરીને ઊભો થઈ જાઉં તો વોટ નોનસેન્સ, શું કામ કોઈએ ફાટી પડવું જોઈએ? થાય કરી લે, જેમ કે ભલે ને વાયરલ કરે, શું ફેર પડે? તમે જ્યારે સાચા હો તો બ્રહ્માની અમે બાદ ભીડી જવી જોઈએ. તમારી પછેડી દબાણી હોય તો તમારે બાળકથી પણ ડરવું પડે. તમને દર્દ છે એ ડૉક્ટરને ખબર છે કે તમને તાવ આવે, પણ તમે ત્યાં જાઓ તો એ તમને દવા આપે કે એમને આમ બાંટતો ફરે? એવું તો હોય નહીં. એમ ફરિયાદી ક્યારે કરે? જ્યારે એ પાછા પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે. પહેલાં તો એ કલ્પના કરે, જો 50,000 આમાં આપ્યા કે નહીં, 25 લાખની માગણી કરી, 50,000 તો આપ્યા. ટૂંકમાં એની ઈચ્છા તો હતી કે 50,000થી કે લાખથી પતે તો પતાવું, મારી લીલાઈ ચાલુ રાખવી. તો પ્રજાએ ઓછી માયા નથી. ફરિયાદી તમે નિર્દોષને તો કોઈ હેરાન અમસ્તું ભાગ્ય જ કરી શકે. જે દોષિત છે એની સામે તોડબાજીની વાત છે ને, તો બે અરસપરસ છે. તો ફરિયાદ કરો તો પોલીસ કંઈક એક્શન લે ને. કોઈ આપણે ત્યાં એ સિસ્ટમ તો છે નહીં. પહેલાં તો ઓળખાણ પીછાણ કાઢે, સમાધાન કરાવે, પછી કોઈક વચ્ચે પડે, પછી ક્યાંક તોડબાજી થઈ જાય ને જાન છૂટે. તો એમ કારણ કે ક્યાંય એવું ઠેકાણું જનતાને દેખાતું નથી કે જ્યાં જવાથી એને સંપૂર્ણપણે ન્યાય મળવાની અપેક્ષા હોય. અને પોતાના પગે માટીના હોય એ પાછી તો છે જ બીજો વાક. હું તો એના સૌથી પહેલાં એ કહું છું કે તમારું કાળું ધોળું છે તો કોઈ બ્લેકમેલ કરે છે ને. તમે જ્યારે કાંઈ નથી, તમારા પેટમાં પાપ નથી, તો તમે એની સામે જગતનો ગમે એવો આરોપ આવે તો શું ફેર પડે? મને તમે કહો, હું દાખલો આપું. ઘણી વખત આ ટીવી ચેનલમાં મેં કીધું છે કે મને કોઈ એમ કે ઇન્દિરા ગાંધીની હત્યામાં તમારો હાથ હતો તો મારે શું કામ ફાટી પડવું જોઈએ? એટલે દિલ્હીમાં મારો પગ નથી પડ્યો તો મારો હાથ ક્યાંથી હોય? લઈ જાઓ એ બાને, જો હું દિલ્હી કેવું છે એ. હું ફાટી ક્યારે પડું? મારું કંઈક લોચો હોય તો જ. ફરિયાદ તો અમારી આમે 5 આ રાતે રાયણ જેવા થઈને ફરીએ, શું ફેર પડે છે? કંઈ હોવું તો જોઈએ તમારી પાસે. એટલે સવાલ એટલો છે કે તમારું કંઈક કાળું ધોળું હોય તો તમારે બ્લેકમેલનો હિસ્સો બનવું પડે. શું આમાં કોઈ રાજકીયનું પણ આશ્રય મળતો હોય છે આવા કથિત પત્રકારોને? બધાને બધું મળતું હોય, ખાલી રાજકીયની. હવે તો તમામ વ્યક્તિ રાજકારણી થઈ ગયા. આપણે સોફ્ટ કોર્નર છે પોલિટિશિયન્સનો, હંમેશા ઓળિયો ગોળિયો ન્યા નાખી દઈએ. શું ઉદ્યોગપતિઓ નથી છાવરતા? કાળા ધોળા કરનારા નથી છાવરતા? બુટલેગરો નથી છાવરતા? બુકીઓ નથી છાવરતા? કેટલાક માલિકો હોય છે એને પણ આવું આ જ પ્રકારે ચાલુ કર્યું હોય તો એને ખબર નથી હોતી. એટલે એના પત્રકાર પાસે કરોડો રૂપિયાની સંપત્તિ આવે તો એને ખબર ન પડે કે ક્યાંથી આવવાનો પગાર તો આટલો છે. બધાને બધી ખબર છે. એમાં પોલિટિશિયન જવા દો, તમામ લોકોને જ્યારે પોતાના પગમાં કાંટો લાગે ત્યારે જ ખબર પડે છે કે અહીંયા કાંટાની વાડ છે ને કાં તઈએ એને બૂટ સાંભળે. બાકી તો બીજાને લાગે જ કોઈને કંઈ ઉપાધિ નથી. એટલે ક્યાંક કોકને આમાં પ્રોબ્લેમ થયો હોય ને છેડા અડાડ્યા હોય તો જ. બાકી તમે કોઈને હેરાન કરો નિર્દોષ માણસને, અને નિર્દોષ માણસ હેરાન થાય એવું નથી હોતું. ક્યાંક છેડા અડતા હોય, પોતાની પછેડી દબાણી હોય, એમાં પાછું વાંકું ચૂકું પડ્યું હોય, પછી મેળ પડ્યો એમ ન હોય, છેડા નીકળ્યા હોય એટલે ફરિયાદ થાય. શું લોકોમાં હવે પત્રકારનો જે વિશ્વાસ હતો એ ક્યાંક ને ક્યાંક હવે ખંડાતો દેખાય છે? શું ભાઈ, ક્યાંક ને ક્યાંક નહીં, લગભગ ખંડાતો દેખાય. હવે તો ખારા રણમાં મીઠી વીરડી જેવા કેટલાક જ બચ્યા છે મીડિયા ગ્રુપ, સમૂહ જેને કહેવાય, અને કેટલાક પત્રકારો કે જેના ઉપર લોકોને માન હોય. બાકી તમારી જાણ ખાતર અત્યારે ચારે કોર લોકો, તમે જુઓ છાપામાં 8 કોલમની મેટર આવે આપણી ભાષામાં કહું તો પહેલું રિએક્શન જનતાનું શું હોય છે? કંઈક વાકું પડ્યું હોય છે. બોલો કેવું કહેવાય? એક જમાનો હતો કે તમારું ભૂલથી પણ ખોટું છપાઈ જાય એક સિંગલ કોલમમાં, લોકો સુસાઇડ કરી લેતા. ભાઈ મારું નામ છપાઈ ગયું આમાં. એને બદલે અત્યારે આખી એની કથની બધું ફોટા થઈ આવે, કાંઈ ફેર પડતો નથી. એ પાછો છેડા અડાડીને ગોઠવણ.com કરવાની કોશિશ કરે કે મોટો ભા થઈ જાય. એક બહુ મોટા પોલિટિશિયન્સ વિશે મેં એક મોટા દૈનિકમાં, હું રેસિડેન્ટ એડિટર હતો, મેં મોટા દૈનિકમાં છાપામાં લખ્યું કે આટલા કરોડ રૂપિયા ખાઈ ગયાનો આક્ષેપ છે. તો બોલો, એ પોલિટિશિયન મારે અહીંયા પેડા લઈને આવ્યા, પેડાનું પાકીટ લઈને. તો મને તો એમ કે આ મીઠો ઠપકો આપશે કે આમને તેમને. તો એ તો સિરિયસલી આવ્યા. મેં કીધું પ્રભુ આ હું વળી? એ કે તમે મને મોટો કરી દીધો. મેં ક્યાં? એ કે તમે લખ્યું કે હું 20 કરોડ ખાઈ ગયો. તો હવે પહેલાં એવું હતું કે હું કોકને કહું ને કે ભાઈ 10 લાખ રૂપિયા મારે ઉછીના જોઈએ તો લોકો વિચાર કરતા કે આને દેવા કે કેમ, કારણ કે પાછા દે કે કેમ. હવે 20 કરોડ ખાઈ ગયો તો તમે લખી નાખ્યું એટલે સમજે પાર્ટી મજબૂત છે. એટલે હું હવે 5 કરોડ માગું તો મને આરામથી લોકો દઈ દે. એટલે હવે આવા નેતા હોય તમે શું કરી લ્યો? એટલે તમારી જાણ ખાતર
કે જનતાની વાત કરો કે પત્રકારોની જે વિશ્વસનીયતા, હજી મેં તમને 5 હાથ નામ આપ્યા, અહીંયા છે કે દુનિયાભરના આ કિરીટભાઈ ગણાત્રા નથી, લાખો લોકો એની આશા લઈને જાય જ છે ને. તો છે જગતમાં, એવું નથી કે નથી કોઈ એમ સારા માણસો નથી, એવું નથી, છે બધુંય. પણ અને એટલે હું તો કહું, જો બીજા એંગલથી તમને કહું ને તો આ સારું છે. આ પાણીમાં ફટકડી જેવું છે, કચરો બધો હેઠે બેસી જાય, નિર્મળ જળ જેમ ઉપર રહી જાય એમ આવું બધું કૌભાંડો, તથાકથિત કૌભાંડો બહાર આવે. જનતાને પણ થોડી ખબર પડે જર્નાલિઝમ શું છે, જર્નાલિસ્ટ શું છે, પત્રકાર શું છે, પત્રકારત્વ શું છે. સારા પત્રકારની વેલ્યુ થશે અને આવા બોગસિયા છે એનો નહીં થાય. મહાત્મા ગાંધીના વખતમાં જ્યારે અંગ્રેજોને કાઢવા હતા ને ત્યાં સુધી, જ્યારથી એણે કોર્પોરેટ કલ્ચર ધારણ કર્યું ત્યારથી ધંધો જ છે, ઓફિશિયલ ધંધો છે, ઓફિશિયલ ધંધો. પણ આ જે આડ અસર કરે છે કટકટાવાની ભાષાની, હું જે વાત એ ખોટું છે. બિઝનેસ એટલે તમે તમારી સર્ક્યુલેશન વધારો, એડવર્ટાઇઝમેન્ટ તમે સારી રીતે મેળવી લ્યો તો એ ધંધો જ છે ને, એમાં ક્યાં ખોટું છે. પણ કઈ રીતે પ્રતિષ્ઠા રીતે, કોઈના ગળા દબાવીને નહીં, કોઈને બ્લેકમેલ કરીને નહીં, કોઈને મજબૂરીથી નહીં, કોઈકની નબળી લાટ દબાવીને નહીં. આ તો એવું છે કે હું તમારું કૌભાંડ કે તમે મારું કૌભાંડ જાણી જાઓ, એમાંથી તમે પૈસા, એ તો ધંધો થયો, એ કંઈ આવડત ન થઈ. એટલે આપની જાણ ખાતર, જેમ મેં તમને કીધું ને, હસમુખ ગાંધીએ સમકાલીન પેપર કાઢ્યું હતું, હવે તો બંધ થઈ ગયું, 1980માં મુંબઈથી, ઇન્ડિયન એક્સપ્રેસ જૂથનું, રામનાથ ગોયંકાનું સમકાલીન, હસમુખ ગાંધી. તમે કલ્પના કરો એ છાપું, અને એ હસમુખ ગાંધી આજની તારીખે, હું તો ત્યાં સુધી કહું છું, દેશમાં 2 ગાંધી થઈ ગયા, એક મહાત્મા ગાંધી, એક હસમુખ ગાંધી. મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવી, હસમુખ ગાંધીએ પ્રેસને આઝાદી અપાવી, એમ કહું તો ચાલે. એવડો મોટો પત્રકાર એ થઈ ગયા, તમારી નજર સામે છે. ક્યાંય લુગડે દાગ નહીં ને કોઈના લુગડા ખેંચવામાં બાકી નથી રાખ્યા. અંતુલેથી માંડીને શરદ પવાર સુધીના બધાના કૌભાંડ એને ખુલ્લા પાડ્યા અને હાહાકાર મચાવ્યો. તો આ ટાઈપનું તમે જે કહો છો પત્રકારત્વની વિશ્વસનીયતા, અથવા તો આ પ્રકારનું પોલિટિશિયનનો કે કોઈનો ટેકો બેકો કુછ નહીં, બધાએ હવાની રીતે ટેકો આપે છે. મારે ખોટું ફાર્મ હાઉસ કે મેં દબાણ કર્યું હોય જમીનનું, એ પત્રકાર ઉજાગર ન કરે એટલે હું તમને પૈસા આપું, પણ તમે મારી હદ બહાર માગો તો જ હું તમને પત્રકાર ભ્રષ્ટ ગણું. પણ સ્વયં પહેલાં તો પ્રજા ભ્રષ્ટ છે ને. એટલે તમારી જે સવાલદાર જનતાને જવાબદાર તંત્ર મળે એમ પ્રામાણિક સંસારને જ પ્રામાણિક તંત્ર મળશે. જી, કડક કાર્યવાહી નથી થતી એટલે જ બધું થાય છે. અને કાર્યવાહી ક્યાંથી થશે? એમાંય પાછી ભલામણોના ધોધ આવે. આમાં તંત્રને આપણે જેને પોલીસ માનીએ છીએ કે કોઈ પણ અધિકારી માનીએ છીએ, એ કંઈ સ્વતંત્ર ક્યાં છે? નહીંતર આ રજનીશ રાય છે, અરે નિર્લિપ્ત રાય, એને મૂક્યા અહીંયા, તો એ પોલીસની ફોર્સમાં છે ને બીજા બધા શું છે? એ સર્કસના ખેલાડી છે, એ પોલીસમાં છે. એક નિર્લિપ્ત રાયને મૂકીને કેમ મીંડા ડુંગરા ડોલવા? એટલે કારણ કે એ કડક કાર્યવાહી કરવા માટે થઈને ટેવાયેલા છે. પોલીસને સસ્પેન્ડ કર્યા છે, પ્રજાને માનીને તમને તો છોડો, પોલીસને છોડ્યા નથી. જેટલા હરામ ખાયા છે એને કાઢી મૂક્યા. તંત્રતા આપવામાં આવે તંત્રવાહકોને તો કોઈની મજાલ નથી કાંઈ કરી શકે. કારણ કે આ પત્રકારત્વ તો આ તમારી જાણ ખાતે ચારિત્રને લગતી જ વ્યવસ્થા છે. અને 2 જ અપેક્ષા હતી અત્યારે, ન્યાયતંત્ર અને જર્નાલિઝમ. જે ચોથા સ્તંભ તમે કહો છો એ 2 ઉપર અપેક્ષા છે. બીજે બધે દાગ લાગ્યો, આપણામાં દાગ લાગ્યો. નહીંતર આપણે હંમેશા, અમારે ત્યાં રમેશભાઈ ઘોડાસરા એક જમાનામાં સંદેશના તંત્રી હતા, રમેશભાઈ ઘોડાસરા રાજકોટમાં. એ તો એણે એક કરેલી વ્યાખ્યા છે સમજવા, જે હસમુખ ગાંધી કહેતા કે જ્યારે સત્ય અને અસત્ય આ બેમાં 2 જ પક્ષ હોય ને ત્યારે પત્રકાર તટસ્થ ન રહી શકે. ત્યારે એણે સત્યનો પક્ષ લેવો જોઈએ, ભલે એને પક્ષકાર માનવામાં આવે. રમેશભાઈ ઘોડાસરાએ અમારા સંદેશના ડ્રોમાં કીધું હતું કે અમે પક્ષપાતી છીએ, નિષ્પક્ષ નથી. તો આખી જે સભા મળી હતી એજન્ટોની, એ તો ચકાચોંધ થઈ ગયું કે આ ભાઈ શું કહે છે. એણે કીધું બિલકુલ સત્ય કહું છું, હું નિષ્પક્ષ નથી, હું પક્ષપાતી છું, પણ સત્યના પક્ષે છું. સત્ય હશે ત્યાં હું જઈશ, પછી ગમે તે હોય. તો એવા જેણે માઇલસ્ટોન કે માપદંડ સ્થાપિત કર્યા છે એવા પત્રકારોની વેલ્યુ થશે, અને આવા જે ઓગણા જેવા છે નીકળી જશે. આ સમસ્યાનો કાયમી ઉકેલ શું? જનતાને જનતા જુઓ, આપ મુવા વિના સ્વર્ગે નહીં જવાય. તમે એમ માનતા હો કે તમે કેળાની છાલ નાખો એને કચરો ન કહેવાય, બીજા નાખે એને કચરો કહેવાય, એ ખોટું. તમારા વાડામાં હું નાખું એ કચરો, તમે બીજાના વાડામાં નાખો એ કચરો નહીં, એમ ક્યાંથી ચાલે? તમે દબાણ કર્યું છે તો મેં તોડપાણી કરવાની વાત કરીને, તમે ખોટું કર્યું છે તો તમારી ત્યાં પોલીસવાળા આવે છે ને, તમે જ નિષ્ઠાપૂર્વક રહેતા હો તો. એટલે જર્નાલિસ્ટ ખરાબ છે એ જોવા દો, આ આડ પેદાશ છે પૈસા કમાવાની. બાકી એનો જ વાત જો જનતાની હિત માટે થઈને પત્રકારોએ લખ્યું હોત કે આ ડૉક્ટરે એના દર્દી સાથે કે એક નર્સ સાથે ગેરકાનૂની સંબંધ રાખ્યા છે, તો એ ઉત્તમ જર્નાલિઝમનું પ્રતિક ગણાત ને.
આ તો પૈસાનો તોડ કર્યો છે એટલે એ ખરાબ ગણાયું, પણ એમાં ડૉક્ટર નિર્દોષ ન ગણાય, અથવા તો જેનું એને ક્લિપિંગ કર્યું છે એ નિર્દોષ ન ગણાય. કારણ કે એમ રંગરલિયા મનાવવા દેવાય થોડા. તો કાલ શિક્ષકો વિદ્યાર્થીનીઓને એની સાથે ગમે એવા અડપલા કરે. એટલે શું, ખાલી તોડ નહીં કરવો એ પત્રકારત્વનો ધર્મ છે. બાકી એનો ઉકેલ તમામ લોકોએ રૂલ્સને ફોલો કરવા જોઈએ અથવા તો નીતિમત્તા જાળવવી જોઈએ. પણ તમે ખોટું બોલો, જેમ કે હું માંદો હોઉં અને હું તમને કહું તમે દવા ખાઓ મટી જાય, તો એમ દવા ખાવાતું માણસ ન રખાય, મારે જ ખાવી પડે. એટલે જે માણસે જો સારું ને સાત્વિક જર્નાલિઝમથી માંડીને જાહેર જીવન જોતું હોય એણે પોતે પણ સારી રીતે જીવવા ટેવાયેલું જોવું જોઈએ. મોટા દૈનિકો છે એ ક્યાં અનરજિસ્ટર્ડ નથી, તો રજિસ્ટર્ડ જ છે ને. તો હું તમને નામ આપું, મહેશ લાંગા, બહુ ચકચારી કિસ્સો હતા. ધ હિન્દુના પેપર હતા, ધ હિન્દુ, અવડું મોટું છાપું. અને એણે જીએસટીનું કૌભાંડ કર્યું, એણે પુરવઠા ખાતાના બીજા કેટલાક ગુપ્ત દસ્તાવેજો છે એ ઇધર કર્યા, ખંડણી માગી, પૈસા ઉઘરાવા. મહેશ લાંગા બહુ જાણીતો ચકચારી કિસ્સો છે. રવિ નાયર, તમે જુઓ, એ વ્યક્તિ જે છે એણે પણ એ ક્રિમિનલમાં 1 વર્ષની સજા થઈ હતી અને દુનિયાભરની એણે ગુના અપરાધ કર્યા હતા. હું તમને બીજા કેટલાક કહું, તમને આમ ખ્યાલ આવે સમાજ. સુરતમાં ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ કીધું હતું કે અમારે ત્યાં એવા કેટલાય પત્રકારોનો ફાલ છે જે નકરી સત્યાનાશ કરે છે. છાપાના નામ કેવા રાખે, ન્યાય દર્શન ન્યૂઝપેપર, ન્યાય દર્શન, નામ કેટલું રૂપાળું, ન્યાય દર્શન. પણ તોડબાજ છે, સુરેશ પટેલ હતા તોડબાજ. 7C ન્યૂઝપેપર, દૈનિક સત્ય વિચાર ન્યૂઝપેપર, સિટી ન્યૂઝ ટુડે ન્યૂઝપેપર, રોયલ ક્રાઇમ ન્યૂઝ, ગુજરાત અસ્મિતા, ક્રાઇમ ન્યૂઝ, મહિલા એક અધિકારી હતી એનો પતિ હતો ફિરોજ, એ પણ ઝહીરખાન પઠાણ, એ પણ આમાં સંડોવાયેલા હતા. આ બધાય છાપાનું કામ શું હતું, તોડ પાણી જિંદાબાદ. સુરેશ પટેલ, મુસ્તાક હુસેન, કિશોર કિસામિયા કેવું છે, ઝહીરખાન પઠાણ, હબીબુલ રહેમાન, સચિન પટેલ, ફિરોજ ભટ્ટ વગેરે વગેરે. આવા એક નહીં, અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, પોરબંદર, નકલી નોટનું કારખાનું પકડાયું હતું પોરબંદર, હિતેશ કનુભાઈ દાવડા પાસેથી. આણંદના મનીષ મકવાણા, એ પણ બ્લેકમેલ કરતા હતા. તમે ક્યાં, તમને એક આમાં મારી પાસે આખું લિસ્ટ છે, ફેરિસ્ત. સેંકડો પત્રકારો એવા છે જે પત્રકારત્વના નામે નકરી તોડબાજી યા તો બ્લેકમેલિંગ કરે છે. આમાં રાજકોટમાં કેટલી એવી ન્યૂઝ ચેનલો છે જે તોડબાજ જ કરતી હોય છે? બહારના તો નામ આવી ગયા ભગવાનની દયાથી, બરાબર. જેટલા નથી પકડાણા એ હજી બાકી, પણ જેટલા સારા છે એને તો આજે ઓનર આપે છે. મેં તમને શરૂઆતના ફેસમાં કીધું, છાપા એટલા સારા છે અને ન્યૂઝ ચેનલ સારી, જેને રેપ્યુટેડ એટલે કે નોંધપાત્ર કહી શકાય, જેના પોતાના થોડાક એથિક્સ છે. આ જે લોકો એમનેમ લઈને નીકળ્યા છે, કોઈ પૂછતું નથી એની પાસે, કોઈ આઈ કાર્ડ માગતું નથી, એનું રજિસ્ટ્રેશન પ્રજાને ખબર નથી. પણ હું એમ કહું, તંત્રએ જ કરવું જોઈએ. જો જનતાને ઉપર આપણે બધું કરીએ ને તો ખોટું. કારણ કે હું તમારી પાસેથી, ધારો કે હું કોમન માણસ છું અને હું તમારું કાર્ડ માગું તો તમે તમારો રોફ જમાવીને મને હેરાન કરી શકો. કારણ કે મને એ ખબર નથી તમારું કાર્ડ સાચું છે કે ખોટું. તો સવાલ તો એ છે કે તંત્રએ વારંવાર ચેકિંગ કરતું રહેવું જોઈએ. અને જે કેટલાક પત્રકારો તંત્રના ધ્યાનમાં હોય એને કહેવું જોઈએ કે તમારું નામ નહીં આવે પણ આવું કોઈ કાળું ધોળું કરતો તમારે ધ્યાનમાં મૂકજો એટલે અમે સ્ટિંગ ઓપરેશન કરીએ. તો તંત્ર એમાંથી સારો સુધારો લાવી શકે. બાકી રાજકોટમાં તો રાફડા ફાટ્યા છે તમારી જાણ ખાતર. અને અહીંયા ખોટું એટલું થતું છે એટલે જ પૈસા દે છે લોકો. પાછું એ ઉપાધિ છે ને, આમાં કંઈ નિર્દોષ જ હંટાઈ જાય છે એવું નથી. એ આરામ ખાયા છે, ઓછી માયા નથી. એણે દુનિયાભરના કાળા ધોળા કર્યા હોય તો ભોગવો. એટલે આમાં તમે ગ્રાન્ટ રોડમાં કોનાથી શરમાય એમ, ન્યા આ એ સ્થિતિ છે. હામે ખોટું કર્યું છે તો ઓલાય ખોટું કરે છે. એટલે સાપને ઘેર પરણો હામાં લપકારા. એટલે જ્યાં સુધી જનતા પોતે એવું ન માને કે ભાઈ આપણે કાનૂનને ફોલો કરવા જોઈએ ને બને ત્યાં સુધી ખરાબ ખોટું નહીં કરવું જોઈએ, તો એક તો ઓછું થાય. બીજું, કેટલાક લોકોએ માહિતી સરકારને આપવી જોઈએ, તંત્રવાહકોને. પણ તંત્રએ આવા બાંગરવા સાહેબ જેવા કે નિર્લિત રોય જેવા હોય તો, નહીં તો એમાંય માથાકૂટ છે. તમે તંત્ર આપો તો ઓલો તંત્ર ફૂટલો હોય. એ પાછું ઓને કે હમણાં એક બહુ મોટું કૌભાંડ ચાલે છે એક જાહેર સંસ્થામાં, એની સામે એક ભાઈ લડે છે. એણે અહીંયા પોલીસ તંત્રને જાણ કરી. હજી તો એ ફરિયાદ કરવા જાતા હતા કે ભાઈ જો અહીંયા અમારી સંસ્થામાં આટલું બધું કૌભાંડ હાલે છે. એ જાય એ પહેલાં તો ઓલા પોલીસે કીધું તમને તો કાઢી મૂક્યા છે સંસ્થામાંથી. હવે કે તમને હું હજી આવેલો આવું છું, મારે હું રજૂઆત કરી એ તમને હજી ખબર નથી. એને બદલે તમને એ ખબર પડી ગઈ કે હું શું કામ આવ્યો ને કોની વિરુદ્ધમાં એ વાત કરવાનો છું. તો તમે વિચાર કરો એ ફૂટલું તંત્ર થયું કે નહીં. એટલે એવું છે. આ તો ભાઈ જગદીશ બાંગરવા કયો કે ભાઈ આપણા નિર્લિત રોય કયો કે ભાઈ, તો કેટલાય નિષ્ઠાવાન તો જેટલા હોય એની વાત કરું છું.
એવા જો મળી આવે ને એ લોકો આ જ ધંધામાં સંકળાયેલા લોકોના કોન્ટેક્ટમાં રહીએ પોલીસ તંત્ર, તમને મને પૂછે, આપણે ખબર તો છે ને આ લાઇનમાં છીએ એટલે કોણ કેટલામાં છીએ ખબર હોય ને, એમાંથી જેટલું સંભવ એટલું તારણ કાઢે તો જનતા બચે. જી.